અમરેલી જિલ્લાના બેસરભાઈ સનાભાઈ ચાવડા વાર્તાકાર બાળકો માટે વાર્તા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા વિડીયો મોકલી આપવામાં આવે છે. તારીખ સોમવાર ડિસેમ્બર ને તારીખ 22/12/2025 એક દરિયો એટલે કે 20 કિલોમીટર દૂર ત્યાં 3 માછલા રહેતા હતા તળાવમાં. એ માછલાનું નામ સતુર, બીજા માછલાનું નામ ડાયો, ત્રીજા માછલાનું નામ આળસુ. રાત્રે 3 માછલા આરામ કરે. સવાર પડે એટલે કે માછલા ખોરાક માટે ખાવા માટે દૂર જતા રહે. સાંજ પડે એટલે ઘેરે તેની જગ્યા આવીને ત્યાં આળસુ માછલો ક્યાંય જતો નહીં, જગ્યાએ સૂતો રહે. એક દિવસે બંને માછલા બોલ્યા, ભાઈ આળસુ, તો આ શું સૂતો રહે છો? પણ અમારી સાથે ખોરાક માટે આવ. તો આળસુ માછલો બોલ્યો, તમે બંને જાઓ, મારે આ જ જગ્યાએ રહેવા દો. એક દિવસ માછીમાર આવ્યા. માછીમારે જાળ બિછાવી એટલે કે તળાવમાં જાળ પાથરી. બધા માછલા જાળમાં ફસાઈ ગયા. સતુર માછલો બોલ્યો, મિત્ર, આપણે ત્રણેય સારી જગ્યા પસંદ કરી જતા રહીએ. તો ડાયો માછલાએ જવાબ આપ્યો, ચાલો આપણે અહીંયાથી નીકળી જાય. તો આળસુ માછલો બોલ્યો, આપણે કોઈ ચિંતા કરવાની નથી, સમય આવે ત્યારે જોયું જશે. સતુર ડાયો માછલો બંને દૂર જગ્યા પસંદ કરી ત્યાં બંને રહેવા લાગ્યા. એક દિવસે આળસુ માછલો એકલો રહેતો હતો. ત્યાં માછીમારો આવ્યા પછી તળાવમાં જાળ બિછાવી. બધા માછલા આવી ગયા. સાથે આળસુ માછલો આવી ગયો. બધા માછલા લઈને માછીમાર જતા રહ્યા. એક દિવસ સતુર માછલાએ વિચાર્યું કે ચાલો બંને આપણે આપણા મિત્ર સાથે જઈએ. બંને આળસુ માછલાને મુલાકાતે આવ્યા. તો આળસુ માછલાનો જોવા મળ્યો નહીં. તો બંને માછલા તેની જગ્યાએ જતા રહ્યા. બંને બચી ગયા. અમારો વિડીયો કેમ લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો.